હાલો મિત્ર, તો કેમ છો? આ કોઈ રેકોર્ડિંગ નથી, પણ આમાં જો ભાઈ મનસુખભાઈ રાઠોડે એક સ્ત્રી પછી પૈસા પડાય એની વાત છે તે વાત આ વસંતભાઈ ચાવડા સાથે છે. તો આવા જ ઘણા બધા વિડીયો જોવા મળે. અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જોવે હવે આ રેકોર્ડિંગ. हेलो વસંતભાઈ બોલે? जी बोलो છો? અમરેલીથી વસંતભાઈ हाँ બોલે? बोलो છો. કોણ બોલો છો બેન? હવે હું દલિત સમાજમાંથી બેન કોણ બોલો છો એવું પૂછ્યું તમે? ક્યાં સમાજમાંથી છો ને મને કાંઈ ફેર અસ્મિતાબેન નથી પડતો. બોલું છું ભૈલા. હા બોલો. હવે મારે તમારી પાસેથી માહિતી જોતી છે. હા બોલો ને. આપશો તમે? તમે યુટ્યુબર છો ને? મને યોગ્ય આપવા લાયક હશે તો આપીશ. હા હા, ઈ વાત તમારી ચોક્કસ સાચી છે ભૈલા. બોલો. એમાં વાત જાણે એમ છે ભાઈ, તમે જે વ્યક્તિને હાલો હાલો કોન્ફરન્સમાં કોને લીધા બેન? અરે ઈ ઘરના છે, કોઈ બહારના નથી મને ભૈલા. પૂછ્યા વગર કેમ લીધા? તમારી રીતે તમે માહિતી મેળવી લ્યો. ભૈલા કેમ ફોન નથી ઉપાડતા? બેન ન ઉપાડવાના કારણો એવા હોય કે મારી માથે છે ને ઘણા બધાની વોચ હોય. તમે સીધા મને પૂછ્યા વગર જેને તેને કોન્ફરન્સમાં નાખી દો એટલે મારું સમજવાનું. હાલો નથી નાખતી, સમજી લ્યો કે નથી નાખતી. હાલો બસ ના નહીં ખાતા તો મારા જાણીતા અને મારા ફ્રેન્ડ હતા તો નહીં ખાતા. મને કઈ ખબર નથી પડતી, મને કઈ સમજાતું નથી, એટલે એને મેં હું તમારી પૂછવા પ્રોબ્લેમ માટે શું છે? પ્રોબ્લેમ કઈ નથી કે મારે નથી કોઈ રેકોર્ડિંગ વાયરલ કરવું, મારે તમારી માહિતી જોઈશે. હું તમારા સમાજની છું, તમે પણ તો સમાજના બેન જે આગેવાન જોઈ છો છે ને? બોલો ને, બીજી વાતો કરો મને. હા તો તમે સમાજના આગેવાન છો ને? હવે બોલો ને, તમારે શું માહિતી જોઈશ? માહિતી મારે એટલી જ જોઈશે કે તમે આ લોકો યુટ્યુબ માં બધું કરો છો, બરોબર છે? હા તો તમારા ફેમસ થવા માટે કરો છો, રૂપિયા કમાવા માટે બેન કરો છો, તમારી કે પ્રોબ્લેમ ભારતને નહીં કયો, બીજી બચાવ? કરો માં. બીજી ત્રીજી નહીં ભઈલા, મેં આ વસ્તુમાં હું આટીમાં આવી ગયેલી તો છું. તમારી એનું પ્રોબ્લેમ સમજ તમને નહીં મને આપી. કયો, બીજી વાત ન કરો એમ કહું છું. એમાં કે હું હું ફેમસ વસંતભાઈ થવા કરતો, રૂપિયા તમારી કમાવા વાત કરતો, નથી, સમાજ તમારી વાત સેવા કરવા મારા માટે કરતો, ભાઈ શેના માટે કરતો, એ મારો પ્રશ્ન છે. મારે તમને ખાલી એટલું તમારી કહેવાનું વાત છે બેન, નથી તમારી કરતી. પ્રોબ્લેમ કયો મને. તમારી વાત નથી કરતી, મારા ભાઈ, મોટા ભાઈ, પેલા સાંભળો, હા હું તમારી વાત નથી કરતી. બોલો આપણી સમાજની જ વાત કરું છું. હું આપણી સમાજમાંથી જ બોલું છું, દલિત સમાજમાંથી જ છું, બેન. બરોબર મેં છે? તમને પહેલી જ ફોનમાં કીધું હતું કે હમ. મને એનાથી કોઈ ફરક નથી પડતો તમે કયા સમાજમાંથી બોલો છો. ના, બરાબર. મારે કેવું જરૂરી છે ને, તમે પૂછો એ પેલા મારે કેવું જરૂરી છે. હું કોઈ સમાજ કેવું? પૂછતો જ નથી. નહીં, મેં સાંભળ્યા, તમે ઘણી વાર પૂછો છો, વાત કરો છો, મારે કેવું જરૂર છે, ઈ છે ઈ કેવું તમારી જરૂર પ્રોબ્લેમ છે. બેન કહી દો ને મને, એટલે મને ખબર પડતી છે તો તમને જવાબ આપીશ. જવાબમાં તો એવું છે કે ભઈલા મેં તમને અત્યારે ફોન કર્યો, બરોબર? મારે કાંઈ પણ પ્રોબ્લેમ છે, હું તમારી સમાજની છું, બરોબર? મારી બેન, એવું તમે મને 3 વાર કહી દીધું. હું ખાલી એમ કહું છું કે તમને તમારો જે પ્રશ્ન છે ને ઈ મને કયો, એટલે મને ખબર પડતી છે તો હું તમને જવાબ આપીશ. હા તો મારે આગળ પાછળ કોઈ સહાય કરે એમ છે નહીં. હા મારે 2 બાળકો છે. હા હું અત્યારે નિરાધાર છું, મતલબ કે વિધવા છું, બરોબર છે? હા હું મારી રીતે મારી જિંદગીનું ગુજરાન ચલાવું છું. હા મને તમારી કોઈ મદદની જરૂર હોય ભઈલા, હમ. તો તમે મારી પાસેથી કેટલા પૈસાનો આક્ષેપ રાખો છો? તમે સમાજના આગેવાન. હું કામ તમારી પાસે પૈસા માંગુ બેન? તો મારી પાસે આ વસ્તુ થઈ છે એટલે હું તમને પૂછું છું હા તો ભઈલા. પણ કોણે માંગ્યા ને કેટલા લીધા એ કયો ને, એટલે હમણાં ગોઠવ્યું. વસંત ચાવડા હું પોતે. તમારું નામ છે ને? હા તો મારા ભાઈ, મોટા ભાઈ માનીને કહું છું હું. હમ આજે આપડા ઓલા શું કહેવાય, રામોદરા ભાઈ રહ્યા. મનસુખભાઈ રાઠોડ. હા, મારી પાસે સ્ક્રીનશોટ પડ્યા છે, મારી પાસે રેકોર્ડિંગ એ પડ્યા છે, વાતે કરેલી છે. હા મને કોઈ સલાહ નથી દીધી, હા કે મને કોઈ વાતચીત નથી કરી, મારું ડાયરેક્ટ રેકોર્ડિંગ મૂકી દીધું. હા તો સમાજની દીકરી છે તો તમારા ફરજમાં કઈ હું ત્યાં બાબતનું તમને. રેકોર્ડિંગ મૂક્યું બેન? હા, કઈ બાબતનું રેકોર્ડિંગ મૂક્યું એને? ફ્રોડ થઈ હતી મારી યારે. પહેલા મેં બીજાનો વિશ્વાસ કર્યો હતો, હા એમાં આઈસે બાવાજીનો વિડીયો રાજકોટનો, તમે જોઈ લેજો. હા તો તમારે આ ફરજમાં નથી આવતું તો તમે સમાજના આગેવાન, તમને બેન મને ઠેરાવો. ખબર ન હોય તો હું ક્યાંથી ફરજમાં આવું? તમારી વાત નથી મોટા હા ભાઈ, હું તમને નથી કેતી મારા ભાઈ. એટલે એને તમે એને ફોન કર્યો હતો કે એને તમને ફોન કર્યો હતો? મેં કર્યો તો. હા શું આ પણ પ્રોબ્લેમ માટે કે તમે કે આ બીજે પ્રોબ્લેમ કે? માટે આજે મેં તમને ફોન કર્યો, તમે આગેવાન છો, બરોબર છે? હા તમે સમાજના આગેવાન છો, હું તમને ક્લાસ સમાજ બધું બતાવું છું, તો તમને જે કાંઈ પણ યોગ્ય લાગે એ તમારે કેવું પડે ને. તમને જે ધ્યાનમાં આવતું હા હોય, તમને એ તો ખબર હોય કેવું જ પડે ને બેન. કાયદાકીય રીતે. જી
કે આ વસ્તુ મારાથી થાય છે, આ વસ્તુ બેન મારે કરવાની થાય છે. હાલો મને તો કઈ ખબર જ નથી પડતી, હું સાઈ નથી કરતી, અંગૂઠો મારો શું પણ કરું હવે છું બેન હું તમને પેલા એક વાત કહું, તમારી શું મેટર છે ને, મનસુખભાઈ તમારું રેકોર્ડિંગ હું મૂક્યું છે એમાં હું તમે બે બોલ્યા છો ને ઈ મેં કોઈ સાંભળો મારી વાત બેન, મેં કોઈ પણ પ્રકારનું કાંઈ સાંભળ્યું નથી અને મને કોઈ પણ પ્રકારની કાંઈ ઈ બાબતે ખબર નથી. મને આખી પહેલેથી વાત કરો કે તમે મનસુખભાઈને શા માટે ફોન કર્યો તો, એને હું રેકોર્ડિંગ મૂક્યું છે, તમારી પાસે કઈ પૈસાની માંગણી કરી છે, શું છે એ મને આખી માહિતી આપો, પછી કઈક આગળ વધી. આપું ભાઈ હું બધી આપું, એટલે જ મેં અત્યારે 2 વાર ફોન કર્યો. લાઈનમાં જીને રાખ્યા હતા પટેલ ના હતા, આપણી સમજના નતા, એ વકીલ હતા. ગમે પણ મને કીધું હોત તો મને કીધું હોત ને તો મને કોઈ વાંધો જ ન હોય. હું કહી દઉં ને અત્યારે ભાઈ વાત કરું છું તો કહું છું ને. હવે મને આખી ડિટેલ આપો બેન, શું હતું ઈ? વાત એમ હતી પહેલા, જો રાજકોટ હું છે ને મારી પાસે ઘર નથી રહેવાનું પોતાનું, મારા 2 બાળકો છે, એ હોસ્ટેલમાં ભણે છે અત્યારે, મારા મમ્મી પપ્પા નથી અત્યારથી, પહેલાથી જ નથી. હું મામી મામા આગળ મોટી થઈ છું, નાના ના કરે એ લોકોએ મારા મેરેજ કર્યા, અત્યારે ઈ કોઈ નથી. એક મામા છે, તમે ડિટેલ કઢાવી શકો છો એની, બધું જાણી શકો છો. એને છે ને એના ઘરની બુદ્ધિ નથી કે ઘર કઈ રીતે હકાલવું. તો મારી પાછળ છે ને કોઈ મારું હકાલી શકે ઘર કે કોઈને હું કઈ શકું ને એવી મારી પરિસ્થિતિ નથી. આ વસ્તુ મેં બધી રજૂઆત કરી હતી. અહીંયા જઈને હું ખુદ રામોદ ગઈ હતી, 2 કલાક બેઠી હતી, બપોરે જમી હતી ત્યાં. હું આપણો જે આશ્રમ છે ને અહીંયા મનસુખભાઈ નો, અહીંયા જમીને આવી છે. તો મનસુખભાઈ ને બધી વાત કરી. મારા ભેગા જે ભાઈ હતા ને પટેલ ના હતા, અત્યારે જે લાઈનમાં હતા ને ઈ જ હતા, અમારા ગામના છે, ભેગા ઈ જ આવ્યા હતા. એને 5000 નો ખર્ચો કર્યો, 2 દાગીનો એક જણાને આપ્યો હતો. આ પ્રશ્ન મારી યાર થયો તો, મારી પાસે કોઈ ઓપ્શન નતો. હું રાજકોટમાં રખડતી હતી, શું કરતી હતી, મારી પાસે કઈ કામ નતું. તો આપણે કોઈ માણસનો વિશ્વાસ તો કરવો ને, કોઈના તો કેવું કે ભાઈ મને કામ અપાવો, મારે રહેવું છે, મારી પરજા છે પાછળ. તો આ બાવાજીનો ગુજરાતી તો વિડીયો એમાં વાયરલ મેં એને કરાવ્યો, એને હાઈ પાડી, એની ના નથી પાડતી. તો મને વિરુદ્ધ ત્યાંથી છે, ઈ કોઈ નહીં. આ જીમાના ભેગો આવ્યો તો એ પટેલ નો હતો, આપણી જ્ઞાતિનો નતો. એને 5000 આપ્યા. કેટલા મને? તો હું તમારી પાસે અત્યારે દાખલા તરીકે વાત છે, પહેલા હું તમારી પાસે આવું કે ભાઈ મારી આવી પોઝિશન છે, હું આમ છું, તો તમારી પાસે હું અપેક્ષા રાખો કે હું આશા કરો કે આ બેન મને એટલા દેહે કેટલા દેહે? બેન હું મારી પોતાની વાત કરું ને, હા, તો તમે તો બેન અત્યારે એમ કહો છો હું નિરાધાર છું. હા, બાકી મારી પાસે જે કોઈ આવે છે ને, હા, મેં અત્યાર સુધી કોઈ પણ પૈસા માંગ્યા જ નથી. હા, મને ખબર છે, હું સમજુ છું, તમને નથી કેતી મારા વીરા. પણ હું તમે એમ કીધું, તમે હમણાં બેન એવું બોલ્યા કે તમે હું આશા રાખો, એટલે હું મારી વાત કરું છું. હું ક્યારેય કોઈ પણ પૈસા માંગતો નથી. પહેલા હું તમારી વાત નથી કરતી, દાખલો તમારી ઉપર લઉં છું. શું કરું છું? દાખલા તરીકે તમારી વાત કરું છું. પછી હું થયું કયો? પછી આ વસ્તુ થાય, તમે 2-5000 માંગો અને તમે એમ કહો કે હું સમાજનો આગેવાન, તો એને સમાજનો આગેવાન કહેવાય, મારું ઈ કહેવાનું થાય. બીજું કઈ? મનસુખભાઈ માંગ્યા તમારી પાસે? હા, ગૂગલ પે કરેલા છે, અંકિત રાઠોડ નામાં ગૂગલ પે કરેલા છે. સ્ક્રીનશોટ મોકલો તમે કહેતા હોય તો. કેટલા કર્યા? 2000 રૂપિયા. એટલે એને શેના માટે માંગ્યા? અરજી લખી દેવાના. વકીલ છે, અરજી લખી દેવાય? હું ઈ જ કહું ને ભાઈ, મારો પ્રશ્ન ઈ છે, હું નથી જાણતી, હું ભણેલી નથી, હું અંગૂઠો મારો, મને સહી કરતા નથી આવડતું, ગુજરાતી વાંચતા આવડે, ચોખ્ખું કહું 7 ચોપડી ભણેલી છું. કેટલું? મને ગુજરાતી વાંચતા લખતા આવડે, બાકી કઈ આવડતું નથી. હું અહીંયા ગઈ હતી, બે અહીંયા બપોરે જમ્યું હતું, હું એની આગળ 2 કલાક બેઠી હતી, અને મારા ભેગો સાંભળો ભાઈ, મારા ભેગો પટેલનો ભાઈ હતો ને, એને વાત હોત કરી હતી કે તમારી દલિતની દીકરી છે, વિધવા છે, એને 2 છોકરા છે, એની આગળ પાછળ કોઈ છે નહીં, તો તમે સમજીને લઈ લ્યો. એટલે એ ન્યા બોલાવે છે, ન્યા બોલાવીને પૈસા માંગે છે. હા, તમારું કહેવાનું ઈ થાય છે. એના વિડિયો વાયરલ કરવાથી પ્રશ્ન મારો હલ થઈ ગયો, એમાં હું ના નથી પાડતી. પણ તમે સમાજના આગેવાન કેવો છો, સમાજ સેવક નું નામ આપો છો, બરોબર છે? તો આમાં સમાજ સેવક કેમ કહેવાય? સેવા કોને કહેવાય? પહેલા તમે મને સાચું કહેજો હો મોટા ભાઈ. ના, તમારી વાત બેન સાચી છે. મને જો એટલી ખબર પડે છે બેન કે હું સમાજ સેવા કરું છું ને,
તો સમાજ કે મને સાંભળો મારી વાત સાંભળો. હા બોલો. મને સમાજ ઘરે બોલાવવા નથી આવતો કાલ તું સેવા કરો બરાબર. મને સમાજ સેવા કરવાની ઈચ્છા છે એટલે હું કરું છું. તો એમાં એવું હોય કે મારે સમાજ સેવા કરવી હોય ને બેન સાંભળો પછી તમે વાત કરજો. મેં તમને કયા ફોન કર્યો છે હું બધું જોઉં છું. મારી બધે લાઈક કોમેન્ટ નહીં હોય પણ હું બધા વિડિયો જોઉં છું. મને ભરોસો હોય છે તો મહિલા પણ મારી બેન હું ઈ જ વાત કરું છું કે મને સમાજ ઘરે બોલાવવા નથી આવતો. મને જો સમાજ સેવા કરવાની ઈચ્છા હોય ને તો મારે મારા ખિસ્સામાં રૂપિયા કાઢીને સમાજ સેવા કરવાની હોય. સમાજ પાસેથી લઈને નહીં. મારો પ્રશ્ન આ છે મોટા ભાઈ. બરાબર. હવે એને તમારી પાસેથી જે કઈ રૂપિયા લીધા મારો હગો ભાઈ માનું છું. પાંચેડો નું માનતો હોય ને વિશેષ માનતો હોય ને ઈથી વિશેષ હું વસંતભાઈ ને માનું. કોને માનું? તમને. પણ મારી બેન હું તમને બેન જ કહું છું. તમે મારી મોટી બેન જ છો બરાબર. મેં કીધું ને એ પ્રમાણે કે સમાજ સેવા કરવાની તમને હાથ એકની હોય ને તો તમારા ખિસ્સાની કરાય. કોઈના રૂપિયા લઈને સમાજ સેવા એવું ન કરાય. મને તકલીફ આજ પડી. એટલે હવે તમારું કહેવાનું શું છે કે આ મનસુખભાઈ જે તમારી પાસે રૂપિયા લીધા અને અત્યારે વિડીયો ડિલીટ કરવા બાબતે મેં એને કીધું કે ભાઈ જો આ વિડીયો છે ને કે મને કોઈ સલાહ નથી દીધી કે કોઈ સૂચન નથી દીધું કે આ મૂકી દીધો ડાયરેક્ટ તારી રીતે. તો આનાથી મને તકલીફ છે અત્યારે બરોબર. સામે વાળા વ્યક્તિ જે છે એને ફોન આવે તો એ નંબર મારા દેશે. હું એકલું માણસ છું. મારી આગળ પાછળ કોઈ નથી. મારી પાસે બધા રેકોર્ડિંગ છે. બે ફોન કર્યા મને મોકલશો? આ મોકલીશ પહેલા. અને એને હજી મારી પાસે શું માંગણી ગઈ તમને કહું? મને કે પૈસા નથી માંગ્યા. 2000 ના પુસ્તક પેલા 2000 ની વાત થઈ હતી. પછી કે તમને જે યોગ્ય લાગે એ પુસ્તક લઈ અને કે તમે કે સસ્તામાં મોકલી શકો છો. અને મારા ભાઈ મારા છોકરાઓને અટાણે કોક લઈ દે એવી મારી પરિસ્થિતિ છે. તો હું શું કરું? અત્યારે સહાય ની જરૂર તમારે લોકોને છે કે મારે છે? ઈ કયો તમે મને પેલા. સાચી વાત છે. ખોટું હોય તો તમે મને કઈ શકો છો પહેલા. ના ના બેન તમારી વાત ખોટી છે. હવે એક કામ કરશું. મનસુખભાઈ આટલા બધા મોટા સમાજ સેવક છે મને આજ ખબર પડી. મને પડી ને ત્યારથી મને નફરત થઈ ગઈ છે. શું થઈ ગયું? મેં એને ફોન કર્યો તો બે સામેથી કર્યો તો. હું કઉ છું ભાઈ બે સામેથી કર્યો તો પણ અહીંયા ગઈ જોયું જાણ્યું પછી ખબર પડી ને ત્યારથી મને દિલથી નફરત થઈ ગઈ. શું થઈ ગયું? હવે હું તમને એક બેન વાત કહું. તમે પેલા રોવાનું શાંતિ રાખો. બંધ કરજો બધું. એને તમારો જે કઈ વિડીયો મૂક્યો એ તો મને ખબર નથી કેમ કે મેં સાંભળ્યો નથી. હું મોકલીશ તમને. સાંભળો મારી વાત સાંભળો. હા બોલો ભાઈ. ઈ મને કઈ ખબર નથી બરાબર. પણ હવે તમારી પાસે જે કઈ આધાર પુરાવા છે ને ઈ મને મોકલો. એટલે આપણે છે ને સમાજની વચ્ચે આ મૂકીએ કે ભાઈ સમાજ સેવકો કેવા છે. મારું કહેવાનું ઈ થાય. હું સમાજ વિરુદ્ધ નથી હાલતી કે હું કોઈ માણા વિરુદ્ધ. મને એ માણા સારો છે આપણો જ છે. મને એનાથી કઈ પ્રોબ્લેમ નથી. પણ આ વસ્તુ એને કરીને કીધા પછી કરીને હું અત્યારે વસંતભાઈ મારી એક વાત સાંભળજો તમે 2 મિનિટ ખાલી. હું તમારી પાસે આવી કોઈ બીજી જ્ઞાતિનો વ્યક્તિ મારા ભેગો આવ્યો ને એ તમને એમ કહે છે કે આ એટલી બાઈ છે આના છોકરા છે એ તમે વિચારીને લઈ લેજો સમજીને કરજો. તમારા સમાજની છે તોય તમને દયા ન આવે કે તમે કઈ વિચારો નહીં તો પછી ત્યાંથી તો હદ આવી ગઈ છે ભાઈ. તો તમારે સમાજ સેવાનું નામ ન દેવાય. શું ન દેવાય? 100% ની વાત કરી છે બેન. સમાજ સેવાનું મારું એક જ કહેવાનો હેતુ છે. બીજો કાંઈ હેતુ નથી કે ભાઈ સમાજ સેવાનું નામ કાઢી નાખો કે અમે સમાજ સેવા કરી છે. અમે અમારા ઘર હાટું કરી છે રૂપિયા કમા હાટું એમ કયો. પણ કાંઈ વાંધો નહીં બેન. મેં તમને હમણાં કીધું ને તમે ઈ સ્ક્રીનશોટ ને મને મોકલો બરાબર. હું તમારો નંબર સાંભળો મારી વાત. હું આપણે બેન ભાઈ વાત કરી ને ઈ જ મૂકીશ પણ તમારો નંબર નહીં મૂકી. હા વાંધો નહીં. મને કાંઈ વાંધો નથી. પ્રોબ્લેમ નથી મને. કેમ કે ઓલે એને નંબર નાખ્યો છે એમાં તમને ઘણા ફોન આવ્યા છે. આવે જ છે પહેલા. તકલીફ એ મને ઈ જ છે. હું તમારો નંબર નહીં નાખું. હું એમની આ રેકોર્ડિંગ મૂકવાનો છું અને તમે જે કઈ મને સ્ક્રીનશોટ ને મોકલશો ને બધું આમાં મૂકીશ એટલે લોકોને ખબર પડે. આપણે ડીડીભાઈ સોલંકી રહ્યા ને ગિરીભાઈ રાજકોટ વાળા. હા યુવા ભીમ સેવાનું જે વાત કરે છે ડીડી સોલંકી. હા ડીડી સોલંકી. હા એને મેં અત્યારે 2 ફોન કર્યા. હા આજ વાત કરવા હાટુ. હા મને એને એમ કીધું કે વકીલ ની સલાહ લ્યો. તો ઈ કોણ છે? વકીલ છે કે નથી? ના ના ઈ વકીલ તો નથી. ઈ મને નથી ખબર. યુવા ભીમ સેનાનું નામ આપે છે બરોબર. ઓળખું મારા મિત્ર છે. હા મારા
ભાઈ જ છે, હું એમ કઉ છું. આપણી સમાજ નથી એટલે મારા ભાઈ જ છે, હું ભાઈ માનું છું, માનું છું. બીજું કઈ નથી કરી. પણ એને મેં 2 ફોન કર્યા, ઈ તમને હું મોકલી શકું, બધું મોકલી શકું, એની યાર જે વાત થઈ ઈ તમને મોકલી શકું કે મેં વાત કરી. હવે જો મારી વાત સાંભળો, એને બધીને મૂકો. તમે મનસુખભાઈ વાત કરી તો એને રેકોર્ડિંગ મૂક્યું જ છે. હા, તમે ખાલી એને જે પૈસા મોકલા છે ને એના સ્ક્રીનશોટ મને મોકલો, અને રેકોર્ડિંગ હું હમણાં મૂકું છું, બરાબર? હા, એટલે લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આપણે મોટી મોટી પડવી જોઈએ. એનું કારણ શું છે પહેલા હું તમને કહું. હા, મારી વાત સાંભળો પેલા. કાંઈ હા, મારે આ ખુલાસો કરવાની કોઈ જરૂર નથી, મારી મેટર પતી ગઈ. શું થયું? પતી ગઈ. પણ આ ખુલાસો કરવાનું એક જ કારણ છે કે નામ સમાજ સેવાનું દે અને પાછળથી આ કામ કરે, હું અભડશું. મને ઈ તકલીફ છે બેન, તમને જે તકલીફ છે ને મને ઈ જ તકલીફ છે કે જો તમારે સમાજ સેવા કરવી હોય ને, તમારે તેવડ હોય તો કરો, બાકી ખોટે ખોટા સમાજને દૂર રમાડી અને એની પાસે પૈસા લેવા મને તકલીફ અહીંયા પડી ભાઈ, બીજી કઈ નથી પડી. હું ચોખ્ખું કહું ને ભાઈ તમને, તમારી મારી તકલીફ બેન એક હરખી જ છે. એટલે મેં તમને કીધું ને, મને ખાલી તમારે સ્ક્રીનશોટ મોકલો કે મેં જો આ રૂપિયા નાખ્યા છે, હું અત્યારે રેકોર્ડિંગ મૂકું છું, બરાબર? હવે સમાજ જોહે કે કોણ ક્યાં કેટલામાં છે. મને અત્યાર સુધી ઓલું થતું હતું, 15 દિવસે હું કઈ નથી કરતી. 2 વાર 2 થી 3 વાર ભાઈને ફોને કર્યા, વાતે કરી, પણ ઈ ભાઈ રેકોર્ડિંગ ડિલીટ કરવા બાબતે કોઈ સલાહ નથી દેતા, કોઈ વાત નથી કરતા. જે કઈ એને જે કર્યું ઈ બેન આપણે એની હારે નથી નિસ્બત, પણ હવે આપણે સમાજની વચ્ચે મૂકીએ કે ભાઈ આમાં તમે કોને સમાજ સેવક કહો ને કેવો કહો. મૂકવું જ પડે. એનું કારણ છે કે નામ સમાજ સેવાનું દે અને કામ ઘરનું કરે છે. પહેલા આ વસ્તુથી મને સખ્ત નફરત છે. હું અભણ છું, અંગૂઠા સાફ છું, તમને ચોખ્ખું કહું. ભલે બેન, મને હવે સાંભળો મારી વાત, એ માતાજી મારી વાત સાંભળો. સમાજ ભેગી હું છું, બરોબર છે. હવે આ ઈ પતી ગયું, આપણે વાત થઈ ગઈ, તમે મને મોકલો. મારે એક બીજું કામ છે, અહીંયા 2 મિત્રો બેઠા છે, એનું થોડુંક કામ કરવું છે, એટલે મને ખાલી વોટ્સઅપ કરી દો. હું હમણાં સાંજ પહેલા તો છે ને તમારું રેકોર્ડિંગ આપણે મૂકવાનું થાય છે, બરાબર? આ કાંઈ વાંધો નહીં. હાલો, હું તમને એના બધા રેકોર્ડિંગ ને એના બધા પુરાવા જે છે એ બધા તમને મોકલી દઉં છું, સ્ક્રીનશોટ પાડીને. ગૂગલ પે માં જે મેં પૈસા આપ્યા છે ને, મેં રોકડા નથી આપ્યા, ગૂગલ પે માં આપ્યા છે, એને સ્ક્રીનશોટ પાડીને તમને મોકલું છું. ભલે મોટી બેન, મોકલો. હા પેલા